હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. સાંજનો ટાઈમ થઈ ગયો છે રસોઈનો અને હું કિચનમાં આવી ગઈ છું. જો આજે પાલક પરોઠા કરવા છે એટલે મેં 2 પાલકની પૂરી લીધી હતી અને એ ઝીણી ઝીણી સમારી લીધી છે અને વોશ કરીને મૂકી દીધી છે. અને આજે છે ને મકાઈનું શાક બનાવવું છે, તો મેં અહીંયા મકાઈ એ લીધી છે અને એના દાણા કાઢી લીધા હતા અને એને બાફવા મૂકી દીધી છે. હું કુકરમાં મકાઈ ડાયરેક્ટ દાણા મૂકતી નથી, પણ આવી રીતે વાટકો મૂકીને જ મૂકું છું. એટલે મકાઈ બાફવા મૂકી દીધી છે અને અહીંયા લોટ બાંધી લઉં છું પરોઠાનો. પાલક મેં વોશ કરી લીધી હતી, પાલકમાંથી પાણી એ નીતરી ગયું છે અને જોઈતા પ્રમાણમાં પાણી નાખી અને મેં લોટ બાંધી લીધો છે. હવે શાક કરવું છે ને એના માટે ગ્રેવી તૈયાર કરી લઈએ. તો ટમેટું, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ એ કરવાનું છે, તો એ કરી લઈએ. હવે એ થઈ ગયું છે. મકાઈ બફાઈ ગઈ છે અને મેં અહીંયા શાક વઘારવા માટે તેલ લઈ લીધું છે. તો તેલમાં મેં થોડું બટર નાખ્યું છે અને જે આપણે સૂકા મસાલા હોય એ, અને તેલમાં જ હું હળદર નાખી દઉં છું. હવે બધા બેઝ મસાલા કરી લઈએ આપણે. તો મેં ચટણી પાવડર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. અને મેં 2 ચમચી જે આપણી દૂધની મલાઈ હોય ને ઘરની, આ મેં એ લીધી છે, કારણ કે એ મલાઈ નાખવાથી શાક એકદમ સરસ ક્રીમી બને છે. અને મેં અહીંયા થોડું ઘૂંટડો પાણી નાખી અને ગ્રેવી પાકવા મૂકી દીધી છે. જો ગ્રેવી પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે અને હવે મકાઈના દાણા પણ મેં નાખી દીધા છે. હવે થોડી મસરીને મેં કસૂરી મેથી નાખી છે. કસૂરી મેથી નાખી દીધી છે અને આ રીતે શાકમાં ચમચો ફેરવી અને 2 મિનિટ ઢાંકણ ઢાંકી દીધું છે. હવે અહીં આપણે છે ને પરોઠા ઉતારી લઈએ. તો એકદમ સરસ મેં આપણે પાલકના ટ્રાયંગલ પરોઠા ઉતારી લીધા છે. જુઓ, પરોઠા સરસ થઈ ગયા છે. પરોઠા શેકાય છે હવે, અને પરોઠા સરસ એકદમ સોફ્ટ કૂણા બન્યા છે. હવે ચાલો, આપણે પરોઠા થઈ ગયા છે. હવે મેં અહીંયા બુંદી લીધી છે રાયતું કરવા માટે, તો એને થોડીક વાર માટે પલાળી લઉં છું પાણીમાં. અને અહીં મેં દહીં લઈ લીધું છે ને એમાં 1 ઘૂંટડો એવું પાણી નાખી દીધું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, પછી શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર અને લાલ ચટણી પાવડર નાખું છું. અને હવે આપણે જે બુંદી પલાળી હતી ને એ સોફ્ટ થઈ ગઈ છે, તો એ પણ નાખી દઉં છું. અને 1 ચમચી તેલ મૂકી જીરાનો વઘાર અને હિંગનો વઘાર કરી અને આના દહીં ઉપર નાખી દેવાનું છે, એટલે સરસ મજાનું રાયતું થઈ જાય છે. અને હવે આની ઉપર ધાણા ભાજી નાખું છું. રાયતું તૈયાર છે આપણું. હવે થાળી પીરસી લઈ, એમાં મેં પરોઠા લઈ લીધા છે, આપણું સરસ ક્રીમી શાક લઈ લીધું છે મકાઈનું, અને ઉપર હું ચીઝ નાખું છું. હવે રાયતું પીરસું છું, સાથે અથાણું પીરસું છું, સાથે છે શેકેલું મરચું, અને મેં લીંબુ લીધું છે. લીંબુ આ શાક ઉપરથી નાખવામાં સરસ ટેસ્ટ આવે છે. તો ડિનર થાળી એકદમ રેડી છે. આવી જાઓ બધા જમવા.